નમસ્કાર મિત્રો, યસ એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. બિન સચિવાલય કચેરીના 30 MCQ આપણે ભણવાના છીએ આજે, અને એના માટે આપણે જે નક્કી કર્યું હતું એ પ્રમાણે હું તમને આજે લેક્ચર છે એ આપણા ગુજરાત સરકારની જે ગુજરાતની એક્ઝામ હોય છે એ ચેનલ છે અમારી યસ એકેડમી ગુજરાત એક્ઝામ, બરાબર છે. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપવામાં આવી છે, તમે એ ચેનલમાં જઈને આખો વિડીયો જોઈ શકો છો, બરાબર છે. MCQનો એટલા માટે જ કહેવામાં આવેલું આગળ કે આ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો. તો આ આખો વિડીયો બિન સચિવાલયનો MCQ જોવું હોય તો તમે યસ એકેડમી ગુજરાત એક્ઝામ ચેનલમાં જાઓ, ત્યાં આખો લેક્ચર મૂકવામાં આવેલો છે. એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે અમુક લેક્ચરો તમને એ ચેનલમાં પણ મળશે એટલા માટે, બરાબર છે મિત્રો. તો ડિસ્ક્રિપ્શનમાં ચેનલનું લિંક આપી દેવામાં આવ્યું છે. ન મળે તો તમે યસ એકેડમી ગુજરાત એક્ઝામ સર્ચ કરશો તો આ લોગો તમારી સામે આવી જશે, એને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવી દેજો, તમને નોટિફિકેશન મળતા રહેશે. એનો મતલબ એવું થયું કે બિન સચિવાલય કચેરીના જેટલા પણ લેક્ચર હશે એ આ ચેનલમાં મુકાશે. બિન સચિવાલય કચેરીના એ ધીરે ધીરે કરીને બધા જ લેક્ચર તમને આ ચેનલમાં કન્વર્ટ કરવામાં આવશે. એટલે યસ એકેડમી જે તમે પ્રેઝન્ટમાં આ ચેનલમાં છો એ અને આ બંને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. નમસ્કાર.